નર્સિંગનો અભ્યાસ કરાવતી બોગસ કામલ સંસ્થાના સંચાલકની ધરપકડ કરવામાં આવી. રાજપીપળામાં છેલ્લા 20 વર્ષથી ચાલતી અને હજારો આદિવાસી છાત્રાઓ પાસેથી 2 થી 3 લાખની ફી ઉઘરાવતી નર્સિંગની તાલીમ આપનાર કામલ નર્સિંગ કોલેજને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની કોઈ મંજૂરી જ ન હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જે બાદ અનેક વિદ્યાર્થીઓએ પોલીસ ફરિયાદ કરી હતી. તપાસ માટે ખાસ સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ બાદ આખરે પોલીસે સંચાલક ડોક્ટર અનિલ કેસર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. ડોક્ટર અનિલ કેસર ગોહિલ તો તેમની અમે ગઈકાલે સાંજે જ એમની ધરપકડ કરી છે અને એમની પૂછપરછ પણ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન અમને જે રીતે જાણવા મળ્યું છે કે તેઓ જે આ સંસ્થા મારફતે એડમિશન કરાવતા હતા, તેઓની કોલેજ અહીંયા ગુજરાતમાં સ્થિત નથી પરંતુ કર્ણાટક રાજ્યમાં બેંગ્લોર ખાતે તેમની કુલ 4 અલગ અલગ કોલેજ સ્થિત હતી અને તે કોલેજોનું એડમિશન તેઓ અહીંયા ફીસ લઈને ત્યાં એડમિશન કરાવતા હતા અને એ ફીઝના જે નાણાં છે તે પોતાના મા કમલમ ફાઉન્ડેશનનું જે બેંક એકાઉન્ટ છે એની અંદર જમા રહેતા હતા.